આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીને લઈને ત્રણેય પાર્ટીઓ છે મેદાને છે. આ બધાની વચ્ચે આપણે જોયું કે કોંગ્રેસે પણ ક્યાંક સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. હવે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના પ્રવાસે છે. પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ મોટી ઘોષણા કરવામાં આવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની સત્તાવાર ઘોષણા કરી છે. આમ આદમી પાર્ટી તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. તો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પાર્ટીના નેતા મનોજ સુરજાએ આજે વિડીયોના માધ્યમથી જણાવ્યું છે કે આપ તમામ સીટો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે અને 10 માર્ચથી ઉમેદવારોની પસંદગીની જે પ્રક્રિયા છે આખી શરૂ કરશે. ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ સમર્થકોને પણ ભાગ લેવાની તક આપવામાં આવી છે. ત્યારે શું કહી રહ્યા છે મનોજ સુરજા, તેના પર નજર કરીએ. નમસ્કાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ટૂંક સમયમાં તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરતી આજે મજબૂતીથી ગુજરાતની અંદર એક મહત્વની અને એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે આમ આદમી પાર્ટી તમામ સીટો ઉપર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે અને ઉમેદવારો ઉતારી રહી છે. આમ આદમી પાર્ટીની ઉમેદવારોની જે પ્રક્રિયા છે, સિલેક્શન પ્રક્રિયા છે, એ આગામી 10 તારીખથી શરૂ થવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા 2 સ્તરે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જે પસંદગી છે એ પ્રક્રિયાનું આયોજન થવાનું છે. પહેલા જિલ્લા અને લોકસભા સ્તર ઉપર આગામી 10 તારીખથી લઈ અને 15 તારીખ સુધીની અંદર અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ લોકસભાની અંદર આમ આદમી પાર્ટીની સ્ક્રુટિની કમિટી જે છે એ બેસશે અને તમામ જે દાવેદારો છે જેમણે આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરવા ઉત્સુક છે એ તમામ દાવેદારોને મળશે. સાથે સંગઠનના સાથીઓને મળશે. સેન્સ પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ સ્તરે જે પ્રદેશ ચૂંટણી કમિટી છે એ તારીખ 16મી થી લઈ અને 18મી સુધી પ્રદેશ સ્તર ઉપર આ તમામ જે ઉમેદવારો છે, દાવેદારો છે, એની સ્ક્રુટિની કરશે અને આ તમામ નામો જે છે એ આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ જે સમિતિ છે PAC એમને મોકલી આપવામાં આવશે. મને પૂરી આશા છે કે આમ આદમી પાર્ટીના તમામ કેન્ડિડેટો જે છે એ આગામી 20મી માર્ચ પછી અમે તમામ સીટો ઉપર મજબૂત દાવેદારો, મજબૂત ઉમેદવારો જે છે એ ઉતારવા જઈ રહ્યા છે અને આ પ્રક્રિયા જે છે એ ખૂબ જ ટ્રાન્સપરન્ટ અને પારદર્શક રહેવાની છે, જેની અંદર પાર્ટીના કાર્યકર્તાઓ, પાર્ટીના પદાધિકારીઓ અને સાથે સમર્થકો પણ આ જે પ્રક્રિયા છે એની અંદર ભાગ લઈ શકશે અને ગુજરાતના લોકો, ગુજરાતના યુવાનો, ગુજરાતની અંદર ગુજરાતને આ ભાજપની પીડામાંથી મુક્ત કરવા માંગતા તમામ લોકોને આમ આદમી પાર્ટીની આ સ્ક્રુટિની પ્રક્રિયાની અંદર સહકાર કરવા બદલ અને જેમણે પણ ઉમેદવારી કરવી છે, જેમણે પણ રાજનીતિમાં આવવું છે, એ આ જિલ્લા સ્તરની જ્યારે આમ આદમી પાર્ટીની સ્ક્રુટિની પ્રક્રિયા, સેન્સની પ્રક્રિયા થતી હોય એમાં ભાગ લેવા માટે આપ સૌને આવકારું છું અને આવો સાથે મળીને ગુજરાતને ભાજપના અત્યાચારથી મુક્ત કરીએ. આવો ગુજરાતને સાચા અર્થમાં વિકસિત બનાવીએ, સાચા અર્થમાં ગુજરાતનો વિકાસ કરીએ. હવે હાલ ગુજરાતમાં ત્રિપાખીઓ જંગ જામ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારતીય જનતા પાર્ટી પણ અને કોંગ્રેસ તો મેદાને હતી જ, પરંતુ આમ આદમી પાર્ટી જે વિપક્ષ તરીકે ઉભરી આવી છે તેમણે પણ હવે નક્કી કર્યું છે કે તમામ બેઠકો પર પોતાનો ઉમેદવારો ઉતારશે અને સાથે જ આગામી દિવસોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશે. સાથે જ આપણે પણ ઘણા સમયથી જોતા આવ્યા છે કે જે પ્રમાણે વિસાવદરમાં વાતાવરણ સર્જાયું હતું કે ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા, તૈયારીઓ કરવામાં આવી હતી અને તેનું પરિણામ પણ તેને મળ્યું હતું. હવે એ જોવું રહ્યું કે જે પ્રમાણે આમ આદમી પાર્ટી ઘોષણા કરી રહી છે તે પ્રમાણે તેને પરિણામ મળે છે કે કેમ. તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.